હર હર મહાદેવ, હર હર મહાદેવ. જવા દે ને ભાઈ એ. મહાદેવ મિત્ર, તો કેમ છો મિત્ર? તો મિત્રો તમે બધા મજામાં જ હશો. તો મિત્ર સવારના વાગ્યા 5 અને આજે વાર છે, એટલે હવે વાર થઈ ગયો રવિવાર અને કાલે સોમવાર અને પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો. તો આજે છે અમાસ. તો મિત્ર અમાસમાં વેદનાથના મંદિરે આજે છે ભસ્મ આરતી. તો ભસ્મ આરતી કાશી વિશ્વનાથના મંદિરે, સિદ્ધનાથના મંદિરે, જામનગરવાળાને ખબર હશે. તો મારો વિચાર આવ્યો કે 30 દિવસનો વ્લોગ બનાવ. તો સપોર્ટ કરજો તમે. ઇન્સ્ટાગ્રામમાં મારું ગૌતમ વિકે ફેન કરીને છે નામ, એમાંય તમે ફોલો કરતા આવજો. અને કાંઈ કામ હોય તો કોમેન્ટમાં કે મને ડીએમ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. તો મિત્ર જલ્દી જાઉં, કારણ કે વાગી ગયા 5 અને 5 વાગ્યાનો ટાઈમ છે. જલ્દી દર્શન કરીએ બધી જગ્યાએ, આરતી તમને દેખાડું કેવી થાય છે. તો ફાઇનલી મિત્ર વેદનાથના મંદિર આવી ગયો છું. અને મિત્ર હજી આરતીમાં 5-7 મિનિટની વાર છે. તો તમે ત્યાં સુધી દર્શન કરી લ્યો. અને હવે આરતીનો ટાઈમ સ્ટાર્ટ થશે હમણાં જ. તો જય ઉજ્જૈન દાદા, જય વેદનાથ દાદા. આરતી સ્ટાર્ટ. હોય મિત્ર, તો વેદનાથની આરતી થઈ ગઈ. અને મેં તમને કીધું ને ભસ્મ આરતી છે, તો એ તો થઈ ગઈ છે. હવે જાસી કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ, વેદનાથ, સિદ્ધનાથ પછી કયું વીરભજન, પછી કયું છે, પછી કયું બાકી છે, સિદ્ધનાથ તો આવી ગયું. 3 મંદિર યાદ છે, પછી યાદ આવશે ભાઈબંધને જાસી, કારણ કે 3 મંદિરો હું જાઉં છું મને ખબર છે. હવે એ ભાઈબંધ 4 મંદિરે જાય છે,
તો તમને દેખાડો, આગળ જોતા જાજો, તમને દેખાડો. મહાદેવ હર હર મહાદેવ. તો ફાઇનલી સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવી ગયું છે. જામનગર વાળાએ બધાએ જોયું જ હશે. ના જોઈ ને, સવારના વાગ્યા કેટલા જોતો ખરા યાર. અમાસમાં બહુ ઓછી હોય ભાઈ, અમાસમાં ના હોય એટલી. મિત્ર તો સિદ્ધનાથ દર્શન કરી લીધા છે, હવે જઈએ કાશી વિશ્વનાથ. તો હાલો તમે પણ. લાખોટાએ પહોંચો છો તો ખાલી આમ લાખોટાનો મોર્નિંગ 7 વાગ્યાનો વ્યૂ જોઈ શકો છો તમે. આપણે તો એમ ઉઠી ના શકી, તો જાય મહાદેવની વાંકે છે ઉઠી ગયો. કપલિયા તો આવી જ ગયા છો. અરે અત્યારે તો એ રહેવા દો, તમે કિસ્સું કરવાનું. મિત્ર કપલિયા આવી ગયા છે, ત્યાં એક્સરસાઇઝ કરે છે. તું ગાડી તો ધીરે લાવ. વોકિંગ કરે છે ભાઈ બહેન, તમે જોઈ શકો છો. દેખાય છે આ આપણું જામનગરનું લાખોટા. મોર્નિંગ વ્યૂ સવારના 7 વાગ્યાનો. अपना स्पॉन्सर जैसा हो. ફાઇનલી રજવાડીની આ ચા પી આવી. મારી કોફી કેજો.
જલ્દી એક કોફી ભરી દો ને મને મારી. ચા વાળા કહેજો તમે તો ચા વાળા 50 રૂપિયાની ચા બનાવી દે ભાઈ માટે. મારી કોફી તો ભરી દો. સ્પેશિયલ. ભાઈ વાર લાગશો ભાઈ. આ દાંત કાઢ્યા હો ભાઈ. બસ ફાઇનલી બધાની ચા આવી ગઈ, પણ મારી કોફી હજી નથી ભરાણી. ભાઈનો 2-3 એટલે 3 વાર તો વિડીયો લઈ લીધો યાર. ફાઇનલી સુકૂન. ચાના પૈસા પણ મારે જ દેવા પડ્યા. શરત બીજો હાર્યો હતો. ડન. તો ફાઇનલી મિત્ર બધી જગ્યાએ દર્શન કરી અને ઘરે આવી ગયો. અને તમે મારી આંખ જોઈ જ શકો છો, નીંદર આવે છે હદ વગરની. મોઢું એકવાર તો હમણાં ધોઈ લીધું. તો હવે જલ્દી વ્લોગને એન્ડ કરી નાખું, કારણ કે વ્લોગ ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. તો મિત્ર 30 દિવસ ને 31 દિવસ આવી રીતે વ્લોગ જોવા માટે મને સપોર્ટ કરજો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મહાદેવની કોમેન્ટ કરજો. હર હર મહાદેવ. તો મિત્ર બાય.